વાત કરીએ સુરતની। સુરતમાં અચાનક મોતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો, ત્યારે સુરતના સલાબતપુરા વિસ્તારમાંથી હાર્ટ એટેકની વધુ એક ફરિયાદ સામે આવી। એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો। વિજય પંડિત નામના 40 વર્ષીય યુવકનું હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું। શનિવારે સાંજે જમ્યા બાદ વિજયભાઈ પંડિતને છાતીમાં દુખાવો થતા તે નીચે ઢળી પડ્યા। પરિવારજનોએ તાત્કાલિક વિજયભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા, પરંતુ હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ વિજયભાઈનું મોત નીપજ્યું। મૃતક વિજયભાઈ લુમ્સના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા। વિજયભાઈના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છે। સુરતમાં એક બાદ એક હાર્ટ એટેકની ઘટના સામે આવી રહી છે। વધુ એક ઘટના સલાબતપુરા વિસ્તારમાં સામે આવી છે। પરિવારજનો શોકમગ્ન છે। ઘટનાની જાણકારી મેળવીશું। કયા પ્રકારે શું ઘટના ઘટી, શું થયું હતું? એમ રાતે જમીને સૂઈ ગયેલા હતા તો અમને ઓચિંતા છાતીમાં દુખાવો ઉપડી ગયો। તેમને એવું લાગ્યું કે બામ એવું લગાડો સારું થઈ જશે, એવું થયું। એટલી વારમાં પછી એમ બામ લગાવ્યો, થોડીક વાર સૂઈ ગયા ને પછી ઉઠ્યા જ નહીં, એમ એવું થઈ ગયું। કોઈ બીમારી હતી? ના, એવી બીમારી તો કંઈ હતું નહીં એમને। પરિવારમાં કોણ કોણ છે, શું કામ કરતા હતા? એ લુમ્સના મશીનમાં કામ કરતા હતા। એમને એક છોકરી એક છોકરો છે। કઈ રીતની ઘટના ઘટી છે? પરિવારજનો કઈ રીતે શોકમાં? એમને છે ને સાંજે કામ પરથી આવ્યા છે, પછી જમીને થોડો આરામ કર્યો। આરામ કરીને પછી એને તાત્કાલિક વોમિટ થઈ। વોમિટ અને એમને છાતીમાં દુખાવા થવા લાગ્યા। તો એમના વાઈફે પછી આઈડેક્સ બામ ને એ બધું લગાવ્યું છે, તો એના મને કે સારું જરાક થઈ જશે, પણ એ મેન નહીં પડ્યો। પછી એમનો છોકરો આવ્યો, નાનો છોકરો, અમને બાજુના ઘરમાં ઉઠાવવા માટે કે પપ્પાને કંઈ થાય છે કે મેં કહું ચાલો મદદ કરીએ। અમે ત્રણ ભાઈઓ થઈને અમે મદદ કરી, અમે કોશિશ કરી બનતા કોશિશ, પછી મેન પડ્યો નહીં। પછી 108ને અમે ફોન કર્યો તો 108 પછી આવ્યા છે। પછી તપાસ એવું બધું કર્યું કે પછી એમ કે કંઈ છે જ નથી હવે, પણ તે છતાં બી ઘરવાળા એમ કહે છે કે પછી હોસ્પિટલ લઈ જવું પડે, કંઈ રસ્તો મળી જાય તો સારું એમ। પછી અહીંયા આવ્યા તો પછી કે આવું થઈ ગયું છે એમ કે બસ। બિલકુલ જોઈ શકાય છે, રોજ 1, 2, 3 એવા કેસો સામે આવી રહ્યા છે અને આ પ્રમાણેની ઘટના ઘટી રહી છે, ત્યારે ચિંતાનો વિષય છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।